નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી નવી એક વાર્તામાં। ગરીબીમાંથી ઊભો થયો કરોડપતિ, માટીના ઘરમાંથી દેશનો મોટો બિઝનેસમેન બનવાની સત્ય ઘટના। ગુજરાતના એક નાનકડા ગામમાં ધૂળિયા રસ્તાઓ વચ્ચે માટીનું નાનું ઘર હતું। ઘરની બહાર તૂટેલી ખુરશીઓ, અંદર જૂનું પાથરણું, રસોડામાં 2 વાસણ અને દિવાલ પર ટાંગેલું એક કેલેન્ડર, આટલું જ એમનું સંપત્તિ કહેવાતું। એ ઘરમાં રહેતો હતો એક નાનો છોકરો ધીરજ। ગરીબી એટલી હતી કે ઘણા દિવસ તો ઘરમાં 2 વખત ભોજન પણ મળતું નહોતું। પિતા નાની મજૂરી કરતા અને માતા લોકોના ઘરે કામ કરતી, છતાં ઘરમાં એક વાતનો ખજાનો હતો, સંસ્કાર અને મહેનત। ધીરજ બાળપણથી સમજદાર હતો। જ્યારે બીજા બાળકો રમતા ત્યારે એ પોતાના પિતાને કામે જતા જોઈ વિચારતો, શું આખું જીવન આમ જ પસાર થશે? ધીરજ સ્કૂલ જતો, પરંતુ ભણવા કરતાં વધારે એ જીવન શીખતો। ફાટેલા બૂટ, જૂનો બેગ, બીજા બાળકોના બચેલા પુસ્તકો અને ખાલી પેટ, આ બધું એક રોજિંદી સાથે હતું। ઘણીવાર સ્કૂલમાં મિત્રોના ટિફિન જોઈ એને ભૂખ વધુ લાગતી, પણ એ ક્યારેય માંગતો નહીં। ઘરે આવીને માને પૂછતો, માં, આપણે ગરીબ કેમ? માતા સ્મિત કરીને કહેતી, બેટા, ગરીબી હાલત છે, કિસ્મત નથી। આ શબ્દો ધીરજના દિલમાં ઊંડે ઉતરી ગયા। ઉંમર થોડી વધી ત્યારે એ સ્કૂલ પછી નાની નોકરીઓ કરવા લાગ્યો। ક્યારેક ચા સ્ટોલ પર ગ્લાસ ધોઈ, ક્યારેક બજારમાં થેલો ઉઠાવે, ક્યારેક દુકાનદારે બોલાવે તો સામાન પહોંચાડે। સાંજે થાકીને ઘરે આવતો, પણ આંખોમાં થાક નહીં, જીદ દેખાતી। પિતા ઘણીવાર કહેતા, બેટા, ભણજે, અમે જેટલું સહન કર્યું છે તારે ન કરવું પડે। ધીરજ માથું હલાવતો, પરંતુ અંદરથી નક્કી કરી ચૂક્યો હતો, ફક્ત નોકરી નહીં, કંઈક મોટું કરવું છે। એક દિવસ ગામમાં શહેરથી એક મોટો વેપારી આવ્યો, મોંઘી કાર, સફેદ કપડાં, સાથે લોકોની ભીડ। આખું ગામ એને જોવા દોડી આવ્યું। ધીરજ દૂર ઊભો હતો। એણે પહેલીવાર જોયું કે પૈસાવાળો માણસ કેવી રીતે માન મેળવે છે। એ રાત્રે એને ઊંઘ ન આવી। એ વિચારે, જો એ માણસ કરી શકે તો હું કેમ નહીં? એ દિવસથી ધીરજના સપનાઓએ આકાર લેવો શરૂ કર્યો। ઘરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ। પિતાની તબિયત નબળી પડવા લાગી, કમાણી ઘટી ગઈ, માતા વધુ ઘરોમાં કામ કરવા લાગી। ધીરજે અભ્યાસ વચ્ચે શહેર જવાનું નક્કી કર્યું। ગામના લોકો હસ્યા, આ છોકરો શું કરશે શહેરમાં? કોઈ બોલ્યું, મજૂરી જ કરશે, પરંતુ ધીરજને હવે મજાકથી ફરક પડતો નહોતો। એની પાસે ગુમાવવાનું કંઈ નહોતું, મેળવવાનું બધું હતું। શહેર પહેલી વાર જોયું ત્યારે એ ચોંકી ગયો। ઊંચી ઇમારતો, દોડતા લોકો, ચમકતા બજારો અને અજાણી દુનિયા। શરૂઆત બહુ કઠિન હતી। રહેવા જગ્યા નહોતી, નાનકડા રૂમમાં 5 લોકો સાથે રહેતો, દિવસમાં નોકરી શોધતો, સાંજે પેટ ભરવાનું વિચારતો। આખરે એક નાની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કર્યું। પગાર ઓછો, કામ ઘણું, સવારથી રાત્રે દુકાનમાં ઊભું રહેવું, ગ્રાહકોને સમજાવવું, માલ ગોઠવવો, હિસાબ કરવો। પરંતુ ધીરજ માટે આ નોકરી નહોતી, બિઝનેસ શીખવાની સ્કૂલ હતી। અને એણે ધ્યાનથી બધું જોવાનું શરૂ કર્યું। કયો માલ વધારે વેચાય છે, ગ્રાહક શું ઈચ્છે છે, માલિક નફો કેવી રીતે કરે છે, કયા સિઝનમાં શું માંગ હોય છે। બીજા કર્મચારીઓ કામ પૂરું કરીને ચાલ્યા જાય, પણ ધીરજ માલિક પાસે ઊભો રહી પ્રશ્ન પૂછે। માલિક પહેલાં ચીડાતો, પછી પ્રભાવિત થયો, તું નોકરી કરવા આવ્યો છે કે દુકાન ખરીદવા? ધીરજ હસીને કહેતો, એક દિવસ ખરીદી પણ લઈશ। વર્ષો સુધી એણે પૈસા બચાવ્યા, પોતે ઓછું ખાધું, ઓછું પહેર્યું, પણ બચત ચાલુ રાખી। ગામે પૈસા મોકલતો, પિતાની સારવાર કરાવતો, માતા માટે સાડી મોકલતો અને અંદરથી એક જ સપનું જીવંત રાખતો, પોતાનો વ્યવસાય। એક દિવસ ધીરજે નોકરી છોડી દીધી। બધા આશ્ચર્યચકિત થઈ ગયા। પાગલ થયો છે, સારી નોકરી છોડી, પૈસા ક્યાંથી લાવશે? પરંતુ એણે નક્કી કરી લીધું હતું। ભાડે નાની દુકાન લીધી, જૂના ફર્નિચર સાથે શરૂઆત કરી, માત્ર થોડો માલ રાખ્યો। દુકાનનું નામ પણ પોતાના માતા પિતાના નામ પરથી રાખ્યું। પ્રથમ દિવસે એક પણ ગ્રાહક આવ્યો નહીં, બીજા દિવસે 2, ત્રીજા દિવસે એક ઉધાર માંગ્યું। મહિનો ગયો, નફો નહોતો। ઘણા લોકોએ કહ્યું બંધ કરી દે, પરંતુ ધીરજ રોજ સવારે દુકાન ખોલતો, સાફ સફાઈ કરતો, સ્મિત સાથે બેઠો રહેતો, ગ્રાહક આવે તો ચા આપતો, વાત કરતો, વિશ્વાસ જીતતો। ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા, આ છોકરો સારો છે। વિશ્વાસથી વેપાર વધવા લાગ્યો। એક દિવસ એક મોટો ઓર્ડર મળ્યો। ધીરજ ખુશ થયો, પરંતુ માલ સપ્લાય કરતાં પહેલાં જ માલના ભાવ વધી ગયા। જો ઓર્ડર પૂરો કરે તો નુકસાન, ન કરે તો નામ ખરાબ। આખી રાત જાગ્યો, અંતે નુકસાન સહન કરીને પણ વચન પૂરું કર્યું। એ દિવસે પૈસા ગયા, પરંતુ બજારના નામ બની ગયું। સમય સાથે દુકાન મોટી થઈ, પછી બીજી શાખા ખુલી, પછી ગોડાઉન લીધું, પછી કંપની શરૂ થઈ। ધીરજ હવે ફક્ત વેપારી નહોતો રહ્યો, ઉદ્યોગપતિ બનવાની સફર પર હતો। પરંતુ સફળતા જ્યાં આવે ત્યાં ઈર્ષ્યા પણ આવે। કેટલાક લોકો અટકાવવાનો પ્રયાસ કરતા, ખોટી અફવા ફેલાવતા, સપ્લાય રોકાવતા। ધીરજ ફરી સંઘર્ષમાં ફસાયો। એ જ સમયે ગામથી સમાચાર આવ્યા, પિતાની તબિયત ગંભીર છે। ધીરજ બધું છોડી ગામ દોડી ગયો। પિતાએ એને જોઈ ધીમેથી હાથ પકડી કહ્યું, બેટા, તું હવે મોટો માણસ બની ગયો। ધીરજની આંખોમાં આંસુ આવી ગયા। આગળ શું થયું?
પિતા બચ્યા? ધીરજ ખરેખર દેશનો મોટો બિઝનેસમેન બન્યો? ધીરજ ગામ પહોંચ્યો ત્યારે ઘરની બહાર લોકો ભેગા હતા. અંદર જૂના પાથરણા પર પિતા સૂતા હતા. શરીર નબળું પડી ગયું હતું. શ્વાસ ધીમો હતો, પરંતુ દીકરાને જોતાં જ આંખોમાં ચમક આવી ગઈ. ધીરજ ઘૂંટણીએ બેસી ગયો. બાળપણથી જે હાથ એને ઉછેરી મોટા કર્યા હતા, એ જ હાથ આજે ધ્રુજી રહ્યા હતા. પિતાએ કાંપતા અવાજે પૂછ્યું, બેટા, તું ખરેખર મોટો માણસ બની ગયો? ધીરજ રડી પડ્યો. હજુ નહીં બાપુ, હજુ તો શરૂઆત છે. પિતાએ હળવું સ્મિત કર્યું. મોટો પૈસાથી નહીં, સંસ્કારથી બનાય છે. એ તું પહેલેથી જ છે. આ શબ્દો ધીરજના હૃદયમાં ચિરંજીવ બની ગયા. બાળપણથી ગરીબીમાં જીવેલા આ માણસે જીવનના અંતિમ દિવસોમાં પણ દીકરાને સંપત્તિ નહીં, મૂલ્ય શીખવ્યું. ધીરજે તરત જ પિતાને શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડાવ્યો. સારા ડૉક્ટરો, સારવાર, દવાઓનું બધું કરાવ્યું. માતાની આંખમાં પહેલીવાર વિશ્વાસ દેખાયો કે હવે તેમનો દીકરો ખરેખર શક્તિશાળી બન્યો છે, પરંતુ સમયને પૈસા ખરીદી શકાતા નથી. થોડા દિવસની સારવાર પછી પિતા શાંતિથી ચાલ્યા ગયા. પિતાના અંતિમ સંસ્કારના દિવસે ધીરજ તૂટી ગયો. લાખો રૂપિયાનો વ્યવહાર કરતો માણસ પોતાના પિતાની ચિતાની સામે બાળક બની રડી રહ્યો હતો. ગામના લોકો કહેતા, જેમણે કશું નહોતું એ દીકરો આજે બધું ધરાવે છે, પણ પિતાને રોકી શક્યો નહીં. ધીરજને એ દિવસે સમજાયું કે જીવનમાં કેટલીક ખોટ ક્યારેય ભરાતી નથી. પિતાના અવસાન પછી ધીરજે માતાને શહેરમાં પોતાના સાથે રાખવાનો નિર્ણય કર્યો. માતા પહેલાં ના પાડતી, મને આ ગામ, આ ઘર, આ યાદો છોડાતું નથી. ધીરજે પ્રેમથી કહ્યું, માં, તમે આખી જિંદગી અમારા માટે જીવ્યા, હવે મારી વારી. માતા એની સાથે શહેર આવી. જ્યારે પહેલીવાર એણે ઊંચી ઇમારતમાં દીકરાનું ઓફિસ જોયું, ત્યારે આંખોમાં આંસુ આવી ગયા. આ બધું તું જ બનાવ્યું? ધીરજ હસ્યો. ના માં, આ બધું તમે બનાવ્યું છે. હવે ધીરજનું કામ ઝડપથી વધવા લાગ્યું. એણે વેપારમાં એક નવો નિયમ રાખ્યો, વિશ્વાસ પહેલાં, નફો પછી. ઘણા વેપારીઓ ઝડપથી પૈસા કમાવા ખોટા રસ્તા અપનાવતા, પરંતુ ધીરજ વચનને ધંધો કરતાં મોટું માનતો. એણે કામદારોને પરિવાર જેવા ઇજ્જત આપી, સમયસર પગાર આપ્યો અને મુશ્કેલીમાં સાથ આપ્યો. પરિણામે લોકો કહેવા લાગ્યા, આ માણસ સાથે કામ કરો, છેતરશે નહીં. વિશ્વાસ એની કંપનીને ઊંચાઈ પર લઈ જવાથી શરૂઆત કરી. થોડા વર્ષોમાં નાની દુકાન કંપની બની ગઈ, કંપની કારખાનામાં ફેરવાઈ અને પછી શહેરોમાં શાખાઓ ખુલી. ધીરજ હવે દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાં ગણાવા લાગ્યો. અખબારોમાં ઇન્ટરવ્યૂ આવવા લાગ્યા, ટીવી પર ચર્ચા થવા લાગી. લોકો એની સફળતાની વાર્તા સાંભળવા ઉત્સુક બન્યા. પરંતુ જ્યાં જ્યાં એ બોલવા જતો, ત્યાં એક જ વાત કહેતો, હું ગરીબીમાંથી આવ્યો છું. ભૂખ શું છે, અપમાન શું છે અને મહેનત શું છે એ હું જાણું છું. એક વખત એક મોટો મંચ પર કોઈએ પૂછ્યું, તારી સફળતાનું રહસ્ય શું છે? ધીરજ થોડો મૌન રહ્યો, પછી બોલ્યો, ફાટેલા બૂટ પહેરી સ્કૂલે જવું, ખાલી પેટ કામ કરવું અને માની આંખોમાં આશા જોવી. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. ધીરજ પાસે હવે બંગલો, કાર, પ્રતિષ્ઠા બધું હતું, પરંતુ એ ક્યારેય પોતાની શરૂઆત ભૂલ્યો નહીં. એણે પોતાના ગામમાં સ્કૂલ બનાવી, ગરીબ બાળકો માટે સ્કોલરશિપ શરૂ કરી, હોસ્પિટલમાં દાન આપ્યું, ગામમાં પાણીની ટાંકી બાંધી. લોકો કહેતા, પૈસા આવ્યા પછી ઘણા બદલાઈ જાય છે, પણ ધીરજ વધુ નમ્ર થઈ ગયો. એક દિવસે પોતાના જૂના ગામના ઘેર ગયો. માટીનું ઘર હવે ખાલી હતું, દિવાલો તૂટી ગઈ હતી. એણે એ જ તૂટેલી ખુરશી જોઈ જ્યાં પિતા બેસતા, એ જ ખૂણો જોયો જેમાં રોટલી બેલતી, એ જ દરવાજો જોયો જ્યાંથી એ શહેર જવા નીકળ્યો હતો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે ધીમેથી કહ્યું, જો આ ગરીબી ન હોત તો હું આ ઊંચાઈ સુધી ન પહોંચ્યો હોત. માતા બાજુમાં ઊભી હતી. એણે કહ્યું, બેટા, ગરીબી દુઃખદ હતી, પણ એણે તને તોડી નહીં, ઘડ્યો. ધીરજે માની પાંખડી જેવી આંગળીઓ પકડી લીધી. માં, દુનિયા મને બિઝનેસમેન કહે છે, પણ હું તો હજી તારો એ જ દીકરો છું. સમય આગળ વધ્યો. ધીરજનું નામ હવે દેશ બહાર પણ પહોંચ્યું. વિદેશી કંપનીઓ સાથે કરાર થયા. એના કારખાનામાં હજારો લોકો કામ કરતા, પરંતુ ઓફિસના કેબિનમાં આજે પણ એક ફોટો હંમેશા રહેતો, માટીના ઘરની સામે ઊભેલા એની માતા પિતા. કોઈ પૂછે તો કહે, આ મારા સાચા શેર હોલ્ડર છે. એક સાંજે એ કંપનીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કરતો હતો. મંચ પર મોટા મહેમાનો, કેમેરા, મીડિયા બધું હતું, પરંતુ એણે ફીતા કાપવા માટે પોતાની માતાને બોલાવી. માતા કંપતા હાથથી ફીતા કાપતી હતી અને આખી દુનિયા તાળીઓ પાડી રહી હતી. ધીરજની આંખો ભીની થઈ ગઈ. જેણે મને જીવનમાં પહેલી રોટલી ખવડાવી એ જ આજે મારી સફળતાનું દ્વાર ખોલે છે. આ સત્ય ઘટના છે. આજે પણ લાખો લોકોની પ્રેરણા આપે છે. ગરીબી અંત નથી, શરૂઆત છે. તૂટેલું ઘર, ફાટેલા કપડાં, ખાલી ખીચો, આ બધું માણસને રોકી શકતું નથી જો દિલમાં જીદ હોય. અને સૌથી મોટું સત્ય એ છે કે કોઈ પણ મોટો બિઝનેસમેન પોતાના માતા પિતાની મહેનત વિના ક્યારેય મોટો બનતો નથી.
ધીરજ ઘણીવાર યુવાનોને કહે છે, હું કરોડપતિ બન્યો એ મોટી વાત નથી, મોટી વાત એ છે કે એક ગરીબ માતાનો દીકરો હાર્યો નથી. તો ફ્રેન્ડ, આવી જ વાર્તાઓ અને સત્ય કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.